ગાવો વિશ્વસ્ય માતરઃ. ઋગ્વેદમાં ગાયને વિશ્વની માતા કહેવામાં આવી છે. ગાય આધારિત કૃષિથી પાકેલું અન્ન દિવ્ય છે. આવું જ્યારે અથર્વવેદ સાક્ષી પૂરતું હોય ત્યારે ગાય આધારિત ખેતી ઉપરની આપણી શંકા પાયા વિહોણી છે. આ શંકાને બદલે શ્રદ્ધા હોવી જોઈએ કે ગાય આપણી પ્રાકૃતિક ખેતીનો આધાર સ્તંભ છે. વેદના પાનેથી હવે વિજ્ઞાનની એરણ પર ગૌ આધારિત કૃષિના તથ્યો તપાસીએ તો પાકને જરૂરી એવા 16 પોષક તત્વો માત્ર દેશી ગાયના છાણમાંથી જ મળે છે. આપણી દેશી ગાયના 1 ગ્રામ છાણમાં 300 કરોડથી વધુ સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. જમીન અને વનસ્પતિને જોડતી જીવંત કડી છે આ જીવાણુ. એક સંશોધન મુજબ ગૌમૂત્ર, ગોબર અને ગાયની ખાટી છાશ કૃષિ પાકો માટે સંજીવની જેવી જડીબુટ્ટી છે. આ ચૂલો જોઈને યાદ આવ્યું કે જેમ આપણે સીધું અનાજ ખાતા નથી તેવી રીતે આ વનસ્પતિ અને પાક માટે જરૂરી ખોરાક બનાવી આપે છે આ ગૌમૂત્ર, ગોબર અને ખાટી છાશમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ. કામધેનુ જેવી ગાય આપણે આંગણે બાંધી હોય અને તેમ છતાંય આપણે કૃષિની શ્રેષ્ઠ પદ્ધતિઓ ગામમાંથી ગોતતા ફરતા હોય તો આપણા જેવું મૂર્ખ કોઈ નથી. ગામ આપણી ઉપર દાંત કાઢશે કે આપણી પાસે ગાય હતી તેમ છતાં આપણે પ્રાકૃતિક ખેતી તરફ પાછા ન વળ્યા અને આપણે રાસાયણિક ખાતરનો શોર્ટકટ અપનાવ્યો. આનિયા આપણી ગાયોના ગૌમૂત્ર કે ગોબરમાંથી ખાતર બનાવીને કોઈ મોટી વિદેશી કંપની જ્યારે આપણને વેચશે ને ત્યારે આપણે હોંશે હોંશે કાઉ ફાર્મિંગ કરવાના. આમે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ જ્યાં સુધી વિદેશીઓ પાસે પ્રમાણિત ન કરાવીએ ત્યાં સુધી આપણને ભરોસો ક્યાં આવે છે? આપણને ગોબર મફતમાં મળે છે. ગૌમૂત્ર પર ક્યાંય ટેક્સ નથી. ગાયની ખાટી છાશ ખાતર તરીકે વાપરો એમાં ક્યાંય પોલીસ ફરિયાદ થતી નથી. આ ત્રણેય વસ્તુનો કોઈ કિસાન કૃષિમાં સૂઝપૂર્વક ઉપયોગ કરે તો પાકમાં આવતા પહેલા જ કેટલા બધા રોગોને અટકાવી શકાય છે. જેમ ગાયના ઘી દૂધનો ક્યાંય જોટો નથી તેમ ગાયના છાણમાંથી બનતા છાણિયા ખાતરનો પણ ક્યાંય જોટો નથી. એક તરફ ગાય માતા તો બીજી તરફ ધરતી માતા અને વચ્ચે આપણે સૌ તેના સંતાન. આપણે એક સાંકળની જેમ, એક તંતુની જેમ આ બંને માતાઓને જોડવાની છે. બસ માના ખોળે ગયા હોય પછી ચિંતા ના કરવાની હોય. જરૂર છે સાચી સમજ અને સાચી દિશાની. આવો ભૂલ સુધારીએ, ગૌ આધારિત ખેતીનો ભરોસો દ્રઢ કરીએ, પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળીએ.